પણ છે. સાંખ્ય મત કહે છે અપરિણામી, એવું જૈન દર્શન કહેતું નથી. તેમ પરિણામી કહીને પણ જો એ આત્મા ઉપાદેય માને તો એ પણ અજૈન છે, એ જૈન નથી. કેમ કે પરિણામીમાં તો નવે તત્વ આવી ગયા, મિથ્યાત્વ પણ આવી ગયું એમાં. મિથ્યાત્વ પરિણમે છે ને, તો પરિણામીમાં મિથ્યાત્વ અવરત કષા એવું બધા આવી ગયા અસરો, તો એ પરિણામી તત્વ ઉપાદેય નથી. પરિણામીમાં અપરિણામી ઉપાદેય અને પરિણામ હે, એમ અંદર પરિણામીમાં બે વિભાગ છે. પરિણામી પદાર્થ એમાં ધ્રુવ પણ આવી ગયું અને એમાં પર્યાય પણ આવી ગયું. પર્યાય માત્ર હે ને શુદ્ધ આત્મા ઉપાદેય. આમાં દ્રવ્ય ને પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાનનો પ્રકાર છે. પર પદાર્થ છ દ્રવ્ય તો આત્માથી તદ્દન એની તો નાસ્તિ છે આત્મામાં. એવું સમયસાર શાસ્ત્રો અત્યારે અમારી સામે ઘણા પંડિતોના પ્રશ્ન આવી રહ્યા છે કે તમે ઉત્પાદ દ્રવ્યતમ સતમાંથી કટકા કેમ કરો છો? ભાઈ બાપુ, કટકાનો પ્રશ્ન નથી, કટકાનો પ્રશ્ન નથી. છતાં નહીં વિભાગની યુક્તિ વડે કટકા કર્યા વિના અનુભૂતિ પણ થઈ શકશે નહીં. અને અનુભૂતિ થતા એ કટકા જોડાય પણ જશે અને જ્ઞેય પણ થશે. ગુપ્ત ચમત્કાર છે. રહી તો શ્રદ્ધાન થતા નિર્મળ પર્યાયથી હું સહિત છું એવું જ્ઞાન પણ તે સમયે થાય છે. ઉત્પાદયથી રહિતનું શ્રદ્ધાન થતા ઉત્પાદયથી સહિત હું છું એમ જ્ઞાનમાં જ્ઞેય પણ ભાષે છે, ધ્યેય પણ ભાષતું નથી. ધ્યેય તો ધ્રુવ પરમાત્મા